બાપુ એક સુંદર મજાનો પૌરાણિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે ગરુડ ભગવાન વિષ્ણુના વાહન કઈ રીતે બન્યા તેમના વિશે પુરાણમાં એક કથા છે અને આજે આપણે એ કથા વિશે વાત કરવી છે। પૌરાણિક કથાઓ એ ફક્ત ધાર્મિક શ્રદ્ધાનો વિષય નથી, પરંતુ પૌરાણિક કથાઓમાં સુખી જીવનના સિદ્ધાંતો પણ સમાયેલા છે। આ સિદ્ધાંતોને અપનાવીને આપણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે। અહીં ભગવાન વિષ્ણુના વાહન ગરુડની કથા રજૂ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગરુડને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ કેવી રીતે મળ્યો અને ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન કઈ રીતે બન્યા। ભગવાન વિષ્ણુનું વાહન ગણાતા પક્ષીરાજ ગરુડ તેમની માતા વિંતાની સહપત્ની કદ્રુ અને તેના નાગપુત્રોની સેવા કરતા હતા। એક દિવસ ગરુડે તેની સાવકી માતા કદ્રુ પાસે પોતાને અને તેમની માતાને તે આ ગુલામીમાંથી મુક્ત કરવા માટેનો ઉપાય માંગ્યો। ત્યારે ગરુડે કહ્યું કે તું મારા માટે અમૃત કળશ લઈને આવ, તો જ તમને બંનેને મારી ગુલામીમાંથી મુક્તિ મળશે। ગરુડ ગુલામીમાંથી મુક્ત થવા માંગતા હતા, તેથી તે અમૃત કળશ મેળવવા માટે સ્વર્ગમાં પહોંચ્યા અને ત્યાં તેણે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું અને અમૃત કળશ મેળવ્યો। જ્યારે ગરુડ અમૃત કળશ લઈ અને તેની સાવકી માતા કદ્રુ પાસે જઈ રહ્યા હતા, ત્યારે ગરુડને ભગવાન વિષ્ણુજી મળ્યા। ભગવાન વિષ્ણુજીએ અમૃત કળશ લઈને જતા ગરુડને પૂછ્યું કે તે આ અમૃત કળશ લઈને ક્યાં જઈ રહ્યો છે? ત્યારે ગરુડે ભગવાન વિષ્ણુને જવાબ આપ્યો કે મેં મારી સાવકી માતાને વચન આપ્યું છે કે હું તેના માટે અમૃત કળશ લઈ આવીશ, આ તેની સંપત્તિ છે। એટલે ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યું, તને ખબર છે, જો તું આ કળશમાં રહેલું અમૃત પીશ ને તો તું અમર થઈ જઈશ, પછી તું કંઈ પણ કરી શકીશ। અને ત્યારે ગરુડે ભગવાન વિષ્ણુને જવાબ આપતા કહ્યું કે આ સમયે હું મારી સાવકી માતાના આદેશનું પાલન કરી રહ્યો છું। મેં મારી સાવકી માતાને વચન આપ્યું છે અને કહ્યું છે કે અમૃત કળશ લઈને તમને આપીશ, આ પછી જ મારી સાવકી માતા મને અને મારી માતાને એમની ગુલામીમાંથી મુક્ત કરશે। આ સમયે આ અમૃત કળશ એ એમની સંપત્તિ છે અને હું બીજાની સંપત્તિ સાથે દગો કરી શકતો નથી, હું એ બીજાની સંપત્તિમાં ભાગ પડાવી શકતો નથી, આ મારો સિદ્ધાંત છે। ભલે આ અમૃત હોય છતાં પણ હું તેને પી શકતો નથી। ગરુડની વાત સાંભળી અને ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર ખૂબ જ પ્રસન્ન થયા। ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યું કે હે ગરુડ, હું તારી ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું। તારી પ્રમાણિકતા અને તારી વફાદારીનો હું આદર કરું છું। તને ખૂબ જ ઊંચું પદ મળશે અને તું અમૃત પીધા વિના પણ અમર થઈ જઈશ, આ તારી પ્રમાણિકતાનું ફળ છે। આ પછી ગરુડે અમૃતનો કળશ તેની સાવકી માતા કદ્રુને સોંપી દીધો અને તેની ગુલામીમાંથી મુક્તિ મળી। થોડા સમય પછી ભગવાન વિષ્ણુએ ગરુડને પોતાના વાહન તરીકે નિયુક્ત કર્યા। ભગવાન વિષ્ણુના આ કાર્યથી ગરુડ ખૂબ જ ખુશ થયા
અને ત્યારથી ગરુડ ભગવાન વિષ્ણુના વાહન તરીકે રહેવા લાગ્યા. બાપુ, આ નાનકડી પૌરાણિક કથા ઉપરથી આપણે સમજવા મળે છે કે તમારા શબ્દોને વળગી રહો, તમારા શબ્દોમાં તટસ્થ રહો. ગરુડે જે રીતે પોતાની સાવકી માતાને પોતાની ગુલામીમાંથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો, અને આ સરળ નહોતું. પોતાનું વચન પૂર્ણ કરવા માટે તે અમૃત કળશ લાવ્યા હતા, પરંતુ કળશમાંથી અમૃતનું એક પણ ટીપું એણે પીધું નહીં. આ પ્રમાણિકતાના કારણે તેને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળ્યા, અને સાથે સાથે તે ભગવાન વિષ્ણુના વાહન તરીકે રહેવા લાગ્યા. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રમાણિકતા હંમેશા વળતર આપે છે, અને જ્યારે વળતર આપે છે ને ત્યારે છપ્પર ફાડીને વળતર આપે છે. ગરુડ પાસે અમૃત હતું, તે પોતે અમૃત પી અને અમર બની શકે, પરંતુ તેણે તેમ ન કર્યું, કારણ કે પોતાની પ્રમાણિકતાના કારણે તેને એવા આદર અને આશીર્વાદ મળ્યા હતા કે જે અમૃત કરતાં પણ મોટા અને મહાન હતા. તેનો સંદેશ એ છે કે સાચો માર્ગ મુશ્કેલ હોઈ શકે, સાચો માર્ગ કઠિન હોઈ શકે, સાચો માર્ગ વિઘ્નથી ભરેલો હોઈ શકે, પરંતુ તે કાયમી અને સાચા ફળ આપે છે. એટલે ક્યારેય પણ સાચા માર્ગને છોડવો નહીં. બીજા લોકોની સંપત્તિનો આપણે આદર કરવો જોઈએ, જે આપણી માલિકીની નથી, જે આપણી સંપત્તિ નથી. તેનો ઉપયોગ આપણે પોતાના ફાયદા માટે ક્યારેય ના કરવો જોઈએ. બીજાની સંપત્તિમાં આપણો જરા પણ હક નથી. બીજાની સંપત્તિ એ બીજાની છે, એટલે એનો આદર કરવો જોઈએ, તો જ એનું પરિણામ અધિક અને મોટું મળશે. જે રીતે ગરુડ પોતાની પ્રમાણિકતા અને વફાદારીના કારણે ભગવાન વિષ્ણુ પાસેથી આશીર્વાદ મેળવ્યા, ભગવાન વિષ્ણુના વાહન બન્યા, અને એ જ રીતે આપણે પણ આપણી જિંદગીમાં પ્રમાણિકતા અને વફાદારી રાખશું ને તો આપણે પણ આ ગરુડની જેમ ઊંચું પદ મળશે, સારા કાર્યો કરવાની ક્ષમતા મળશે, અને ભગવાનના આશીર્વાદ પણ મળશે. બાપુ, આ હતો ભગવાન વિષ્ણુએ ગરુડને પોતાના વાહન તરીકે કઈ રીતે સ્વીકાર કર્યા એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.